નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજવા રોડ ચાચા નહેરુ નગર ખાતે રહેતા 50 વર્ષીય ગીતાબેન ગંધુભાઈ ભરવાડ 30 જુલાઈએ સાંજે 6 વાગ્યાની આસપાસ કમળાનગર શાક માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા ગયા હતા। આ દરમિયાન ત્યાં એક મહિલા અને બે યુવક ગીતાબેન પાસે ગયા હતા। મહિલાએ ગીતાબેનને પૂછ્યું હતું કે મારે સુરત જવું છે, રસ્તો ક્યાં છે, જેથી ગીતાબેને આજવા ચોકડી તરફ જવા જણાવ્યું હતું। વાતચીત દરમિયાન મહિલા કહેતી હતી કે સુરત મારા ભાઈની સગાઈ છે, મારે ઇમરજન્સીમાં ભાઈ માટે સોનાની ગિફ્ટ લઈ જવાની છે, મને તમારી બુટ્ટી આપો તો તમને બદલામાં 500ની નોટોના બંડલ આપીશ। ગીતાબેને મહિલાની વાતોમાં આવી ગયા હતા અને તેઓએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ₹50,000ની તથા સોનાનો એક નંગ વેડલો ₹20,000નો ઉતારીને આપી દીધો હતો। ત્યારબાદ મહિલા સહિતની ત્રિપુટીએ ગીતાબેનને થોડીવાર ઊભા રહો, અમે આગળ રૂપિયા લઈને આવીએ છીએ તેમ કહી જતા રહ્યા હતા। ત્રિપુટી ક્યાંય મળી આવી નહોતી। બાપોદ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો। પોલીસને મહિલાનો વેડલો પણ પકડાયેલા 3 ગઠિયા પાસે મળી આવ્યો હતો। પોલીસે ત્રણેયની ધરપકડ કરી રિક્ષા સહિત ₹1.6 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.